આપ સૌ જાણો છો કે સરીગામ અને ભીલાડ વચ્ચે એકમાત્ર શ્રી નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે, જેની સ્થાપના 2012ની વર્ષની અંદર થયેલી. એ અનુક્રમે અમે આજે મંદિરના 12 વર્ષ પૂર્ણ થતાં અમે ભવ્ય એની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. જેના ઉપલક્ષે અમે શ્રી રામ કથા નવાહર પારાયણનું આયોજન કરેલું છે, જેની અંદર અમે 9 દિવસ શ્રી રામ ભગવાનની પ્રભુ ભક્તિ કરશું. એમના વિવિધ પ્રસંગો જેવા કે રામ જન્મોત્સવ છે, પ્રભુ સીતારામ વિવાહ છે, અને ભગવાને જે રામેશ્વર શિવલિંગ બનાવેલું એનું પૂજન એ અમે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં જે મંડપ સ્થાપિત કર્યો છે એની અંદર અમે ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આ દરેક અમારો જે કાર્યક્રમ છે એનું એક જ અમારું લક્ષ્ય છે, એનું એક લાભાર્થી અમે જે કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આજે આપ જાણો છો કે જમીનોની કિંમત બહુ ઊંચી થઈ ગઈ છે. અમારા મંદિર પાસે પૂરતી જગ્યા નથી, એટલા જ શ્રદ્ધાળુઓ અહીં આવે છે. તો એમની ભવિષ્યની વ્યવસ્થા માટે અમે મંદિરની બાજુમાં આવેલો પ્લોટ કે જેની કિંમત લગભગ 62 લાખ રૂપિયા જેવા થઈ રહી છે, એને ખરીદવાનું અમારું આયોજન છે. એના લાભાર્થી જ અમે શ્રી રામ કથાનું આયોજન કરેલું છે, અને અમે અમારી સમગ્ર જનતાને અમે આવકારીએ છીએ. અહીંયા અમને હાર્દિક આમંત્રણ આપીએ છીએ અને એમને એક અનુરોધ કરીએ છીએ કે તમે પણ અમારી જે અમારો જે પવિત્ર ઉદ્દેશ છે એની અંદર લાભ લો. અમે એની અંદર એક આઈડિયા વાપર્યો છે, નવો પ્રયોગ કર્યો છે કે નાનામાં નાનો માણસ પણ એની અંદર પોતાનું જે યથાશક્તિ ભૂમિદાન ભગવાન માટે, મંદિર માટે ભૂમિદાન આપી શકે. એ માટે અમે પર સ્ક્વેર ફૂટ 2500 રૂપિયાનું દાન અમે નક્કી કર્યું છે, જેની અંદર ઘણા લોકોએ ઉદાહરણ આપું તમને કે અમારા ઘરે કામ કરતા જે માણસો હોય તે પણ એની અંદર ભાગ લેવા જઈ રહ્યા છે. એમણે પણ પોતાનો ફાળો 1-1 સ્ક્વેર ફૂટ કરીને આપણને આપ્યો છે. આપણે